પ્રાયોજક છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ હેલ્ડ બાય 50 countries. જોઇન IIHM. લોકસભા ચૂંટણીની સાંજે 5 વાગે જાહેર થઈ શકે તારીખો. એપ્રિલ અને મે મહિનામાં થઈ શકે છે લોકસભા ચૂંટણી માટે મતદાન. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બેઠકોનો ધમધમાટ. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ હાજર. નારાજગી પૂર્ણ થયા બાદ અલ્પેશ ઠાકોરની પણ હાજરી. અમરેલી જિલ્લા પંચાયતના કોંગી સદસ્યોની પરેશ ધાનાણી રાજીનામું આપે તેવી માંગ. 3 સદસ્યોએ પ્રદેશ અધ્યક્ષને કરી રજૂઆત. સાણંદના ભાજપના ધારાસભ્ય કનુ પટેલને મંત્રીમંડળમાં ન સમાવવામાં આવે તો વિરોધની ચીમકી. કોળી સમાજનો સમર્થકો કરશે મુખ્યમંત્રીને રજૂઆત. ઉનાળા પહેલા જ રાજ્યમાં પાણીની કટોકટી સર્જાવાના એંધાણ. ગુજરાતના 203 જળાશયોમાં મોટાભાગે તળિયા ઝાટક. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં નવા ખુલાસા થવાની શક્યતા. SIT કરી રહી છે છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલની પૂછપરછ. પ્રાયોજક છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ હેલ્ડ બાય 50 countries. જોઇન IIHM. નમસ્કાર, હું યશ. Z24 કલાક પર આપનું સ્વાગત છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ શકે છે. કેન્દ્રીય ચૂંટણી પંચ આજે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. છેલ્લા 20 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે જ્યારે 10 માર્ચ થવા છતાં ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ. આ વખતે 7 થી 8 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાઈ શકે છે. 12મી એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાની પૂરી શક્યતા છે. 2014ની ચૂંટણીમાં 5 માર્ચે તારીખોની જાહેરાત થઈ હતી. 2009માં 2 માર્ચે, 2004માં 29 ફેબ્રુઆરીએ લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા થઈ ગઈ હતી. તો લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ, ઓડિશા, સિક્કિમ, જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ શકે છે. વર્તમાન મોદી સરકારનો કાર્યકાળ 3જી જૂને સમાપ્ત થશે. મતલબ કે તે પહેલા ચૂંટણી પંચે તમામ કાર્યવાહી પૂરી કરવી પડશે. તો વર્ષ 2014ના લોકસભા ચૂંટણીના પરિણામો પર જો નજર કરીએ તો 2014માં ભાજપને 282 બેઠકો મળી હતી. તેમને મળેલો કુલ વોટ શેર 31% હતો. તો શિવસેનાને 18 બેઠકો મળી હતી 2% વોટ શેર સાથે. NDAના અન્ય પક્ષોને 36 બેઠક અને તેમનો વોટ શેર 6% હતો. અને આવી જ રીતે કોંગ્રેસને 44 બેઠક મળી, તેમનો વોટ શેર 20% હતો. NCPને 6 બેઠકો મળી, તેમનો વોટ શેર 2%. UPAની અન્ય સાથી પાર્ટીઓને 10 લોકસભા બેઠકો મળી હતી, તેમનો વોટ શેર હતો માત્ર 1%. કુલ મળીને કહીએ તો 2014ની ચૂંટણીમાં NDAને 336 બેઠક અને 39% વોટ શેર હતો, જ્યારે UPAને 147 બેઠક અને 38% વોટ શેર હતો. આગળ વધીએ. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બંને બેઠકમાં હાજર છે. તેની સાથે જ છેલ્લા ઘણા દિવસોથી પક્ષથી નારાજ અલ્પેશ ઠાકોર પણ નારાજગી પૂર્ણ થયા બાદ પ્રદેશ કાર્યાલય પહોંચ્યા. આ સાથે જ કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ પ્રદેશ કાર્યાલય જોવા મળ્યા. રાહુલ ગાંધીની જનસભાની તૈયારીઓને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવનાર છે. આ વિશે વધુ માહિતી આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી. બ્રિજેશ, જાણવા માંગીશું, બેઠકોનો ધમધમાટ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ચાલી રહ્યો છે. કયો મુખ્ય મુદ્દો છે? શું કોંગ્રેસ પક્ષમાં જે ભંગાણ પડી રહ્યો છે તે મુદ્દો છે કે CWCનો મુદ્દો છે? કયા મુદ્દે મહત્વપૂર્ણ બેઠકો?
બિલકુલ જે રીતે વાત કરવામાં આવે યશ તો હાલ સૌ પ્રથમ પ્રાથમિકતા છે CWC અને જે જનસભા છે રાહુલ ગાંધીની તેને સફળ બનાવવાનો એજન્ડા છે. બીજી તરફ આજે ચૂંટણીઓની જાહેરાત થઈ રહી છે તો તમામ એ મુદ્દાઓ છે પક્ષને મજબૂત કરવાથી લઈ આપણી સાથે પક્ષના ધારાસભ્ય છે એની સાથે વાત કરીશું. પ્રવીણભાઈ, જે રીતે આજે બેઠકોનો દોર ચાલી રહ્યો છે લોકસભા લઈને કોંગ્રેસ કેટલો ઉત્સાહિત છે? CWC હાલનો રાજકીય ઘટનાક્રમ, ધારાસભ્યોને ચિંતા છે કે પછી પક્ષ મજબૂતથી લોકસભા લડશે? ગુજરાતમાં આજે ઘણા વર્ષો પછી CWCની મિટિંગ થઈ રહી છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી એક સાથે અહીંયા પ્રથમ વખત તમામ ગુજરાતની જનતાને, પૂરા દેશની જનતાને જોવા મળશે એક સાથે સ્ટેજ ઉપર. આજે 12મી તારીખે જે જનસંપર્ક રેલીનું જે આયોજન છે એ આયોજન માઇક્રો પ્લાનિંગ થયું છે. ખૂબ જ વિશાળ સંખ્યામાં લોકો એમાં આવવાના છે અને એનું પ્લાનિંગ ખૂબ વ્યવસ્થિત પાર્ટી તરફથી કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણીની આજે તારીખો જાહેર થવાની છે. પક્ષ તૈયાર છે? હાલનો જે ઘટનાક્રમ રહ્યો, ધારાસભ્યો કેટલા મજબૂત છે, કેટલી બેઠકોને લઈને વિશ્વાસ છે પક્ષને? આજે તમામ ધારાસભ્યો જે કોંગ્રેસના છે એ સક્રિય રીતે કામ કરી રહ્યા છે અને 26 બેઠકો પર સારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે અને હું માનું છું ત્યાં સુધી ભાજપને જે સીટો આવવાની એના કરતાં 1-2 સીટ વધારે આવશે એવી મને શ્રદ્ધા અને વિશ્વાસ છે. પક્ષ એક થઈને લડશે જે રીતનો ઘટનાક્રમ હમણાં રહ્યો છે રાજકીય, બધા વિશ્વાસ છે કે હવે બધા એક થઈને લડીશું અને કાર્યકરોને પૂરો વિશ્વાસ? એ પક્ષ તો એક જ છે. પહેલેથી જ થોડી મનમુટાવ હોઈ શકે, દરેક પક્ષની અંદર જે રીતે હોય છે એ રીતે હોય છે, પણ જ્યારે ચૂંટણી લડવાની વાત હોય ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા એક રહ્યો છે ને એક રહેશે. ધન્યવાદ પ્રવીણભાઈ. તો જે રીતે એમણે વાત કરી કે ચૂંટણી જે છે એ જાહેર થતાની સાથે જ પક્ષના તમામ લોકો એક થઈને લડશે. ભાજપ કરતાં વધુ બેઠકો લાવવાનો પ્રયાસ છે અને કોંગ્રેસ એના માટે કામ કરી રહી છે. જનસંકલ્પ રેલીને પણ સફળ બનાવવા માટે તમામ કવાયત હાથ ધરવામાં આવી છે. યશ? જે જરૂરથી બ્રિજેશ, અલ્પેશ ઠાકોર પણ આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા. આપને જણાવી જે રીતે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે, તેઓ કોંગ્રેસમાં જ છે તેવી વાત ગઈકાલે કરી હતી, ત્યારબાદ આજે તેઓ હાજર રહ્યા. તો તેઓએ કઈ મુખ્ય બાબતે ચર્ચા કરી, કારણ કે તેઓ ચૂંટણીની સાથે કમિટીના સભ્ય છે? જી બિલકુલ યશ, અલ્પેશ ઠાકોરની નારાજગીવાળો જે મુદ્દો હતો તે મુદ્દો ઉકેલાયા બાદ હવે તમામ રીતે ઘટનાક્રમ એ છે કે હવે જે રીતે પક્ષને વધારે મજબૂત કરવાનો છે, ઉત્તર ગુજરાતમાંથી ખાસ કરીને જે જનસંકલ્પ રેલીને સફળ બનાવવાની હોય તો ઉત્તર ગુજરાતમાંથી લોકોને લાવવા પડશે. ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ રહેશે, અલ્પેશની મહત્વની ભૂમિકા રહેશે. તેવા સંજોગોની અંદર આ તમામ પાસાઓ પર ચર્ચા થઈ છે. પક્ષને મજબૂત કરવાના મુદ્દા ઉપર તેમણે વાત કરી છે. જે તમામ 7 સમિતિઓ છે એ સમિતિઓની કામગીરીને લઈને પણ તેમને જવાબદારી જે સોંપવામાં આવી છે તેને પણ વાત થશે. થોડીક વારની અંદર તેઓ બહાર નીકળશે ત્યારે મીડિયા સમક્ષ વાત કરી શકે છે. પણ મુખ્ય જે મુદ્દાઓ છે પક્ષને મજબૂત કરવા ઉપર હાલ ફોકસ છે અને એમાં અલ્પેશ ઠાકોરે પોતાના મહત્વના સૂચન આપ્યા છે અને તેમને પણ જવાબદારી સોંપવામાં આવે તેવી માહિતી મળી રહી છે. જી યશ? જી જરૂરથી બ્રિજેશ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો આજે સાંજે પ્રદેશ કોંગ્રેસના નેતાઓની એક પત્રકાર પરિષદ પણ યોજાવા જઈ રહી છે. ભગવાન બારડના કેસ મુદ્દે કોંગ્રેસના નેતાઓ આક્રમક મૂડમાં છે અને પ્રદેશ કોંગ્રેસની આ બેઠકમાં ભગવાન બારડનું ધારાસભ્ય પદ રદ કરવા મામલે ખુલાસો કરે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. સજા પર સ્ટે મળ્યા બાદ કોંગ્રેસ નેતાઓ પત્રકાર પરિષદ યોજશે. આપણે જણાવી દઈએ કે ભગવાન બારડને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમની સામે જે કેસ ચાલતો હતો જેમાં તેમને સજા સંભળાવવામાં આવી હતી 2 વર્ષ અને 9 મહિનાની, જેના કારણે તેમને ગુજરાત વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ વિધાનસભાના અધ્યક્ષને મળવા પહોંચ્યા હતા ઘણા બધા કાગળો લઈને, અને તેમણે કહ્યું હતું કે હાલમાં તેમની સજા પર સ્ટે છે અને તેમણે હાઈકોર્ટમાં પણ અરજી કરી છે જેથી તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવે અને તે જ મામલે આજે કોંગ્રેસ ખુલાસાઓ પણ કરી શકે છે. તો કોંગ્રેસમાં નારાજગીનો દોર પણ સાથોસાથ યથાવત જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના એક પછી એક મોટા માથાના રાજીનામા બાદ હવે આ રેલો જાણે કે અમરેલી પહોંચ્યો. જિલ્લા પંચાયતના 3 કોંગ્રેસના સભ્યોએ નેતા વિપક્ષ ધાનાણી અને ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે નારાજગી વ્યક્ત કરી. જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભરત ગીડા, વીજપડી બેઠકના લાલભાઈ મોર, આંબરડી બેઠકના દીપક માલાણીએ પ્રદેશ કોંગ્રેસને પત્ર લખ્યો. પત્રમાં પરેશ ધાનાણીના રાજીનામાની માંગ કરવામાં આવી છે તો સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત વિરુદ્ધ પણ 3 સભ્યોએ મોરચો માંડ્યો. જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન ભરત ગીડાએ હૈયાવરા ઠાલવતા નેતા વિપક્ષ અને ધારાસભ્ય દુધાત સામે આંગળી ચીંધી.
મોટો હોદ્દો લઈને બેઠા છે એવા અમારા અમરેલી જિલ્લાના વિરોધ પક્ષના નેતા કે જે અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હોય, જે ગુજરાત લેવલે અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હોય ને એ જિલ્લાના પાયાના કાર્યકરો નારાજ હોય, પાયાના કાર્યકરોને નાના નાના કામ માટે ભટકવું પડતું હોય, એ પરિસ્થિતિ હોય. એટલે અમે એવું સમજીએ છીએ કે આખા ગુજરાતમાંથી મહત્વના હોદ્દેદારો, સિનિયર ધારાસભ્યો જ્યારે રાજીનામું આપી રહ્યા હોય ત્યારે એ સંપૂર્ણ જવાબદારી અહીંના વિરોધ પક્ષના નેતાની બને છે. એ માગણી અનુસંધાને અમે પ્રમુખશ્રી જ્યારે ગુજરાતમાં આવે છે CWCની મિટિંગમાં ત્યારે માગણી કરવા માટેનું આવેદનપત્ર આપેલ છે કે પરવાનગી આપો અને તારીખ આપો. એ તારીખે અમારે ધરણા પર બેસી અને આ બધા મુદ્દાઓ છે એ હાઇલાઇટ કરી પક્ષના નોટિસ ઉપર લાવવાના છે. તો તરફ સાણંદના ધારાસભ્ય કનુ પટેલને મંત્રી બનાવવા માટે કોળી સમાજ અને તેમના સમર્થકોની માંગ અમદાવાદના બાવળા ખાતે પ્રબળ બની. કનુ પટેલના સમર્થકો એકઠા થયા અને 500થી વધુ સમર્થકોએ બાવળા ખાતે ભેગા થઈ મુખ્યમંત્રીને રજૂઆત કરી અને કનુ પટેલને મંત્રીમંડળમાં સમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને જો માંગ નહીં સંતોષાય તો આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી. અમદાવાદ જિલ્લામાં કારણ કે અમને કેબિનેટ કે રાજ્ય કક્ષાના મંત્રીમાં સમાવેશ નથી કરવામાં. અમદાવાદ જિલ્લામાં પ્રભુત્વ હોવાથી અમારી માંગણી છે યુવાનોની. અમારો વિસ્તાર એક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે. અમારા જો કનુભાઈને યોગ્ય પદ આપવામાં આવે તો અમારા એરિયાનો વિકાસ થઈ શકે છે. એમને જે સ્થાન ધારાસભ્ય તરીકે જે કામગીરી બજાવી રહ્યા છે એના પરિણામ સ્વરૂપે એમને એક સારું સ્થાન સરકારશ્રીમાં મળે એવી અમારી સૌની લાગણી છે. તો આજે ગાંધીનગર કમલમમાં ભાજપની કોર કમિટીની બેઠક પણ મળવા જઈ રહી છે. સાંજે 4 વાગે બેઠક યોજાશે, જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, ચૂંટણી પ્રભારી સહિતના આગેવાનો હાજર રહેશે. આવનાર લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિ પર ચર્ચા થશે તેમજ ભાજપમાં જોડાયેલા નવા મંત્રીઓના ખાતાની ફાળવણીને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. સુરતની બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 1 માટે ખાસ પેટા ચૂંટણીનું આયોજન થયું. અગાઉ આ બેઠક પર ભાજપના ઉમેદવાર આયુષ પટેલ ચૂંટણી જીત્યા હતા, પરંતુ તેઓ વિદેશ સ્થાયી થતા ફરી પેટા ચૂંટણીનું આયોજન કરાયું, જેમાં ભાજપના બાલકૃષ્ણ પાટીલ તેમજ કોંગ્રેસના સંજય શાહે પોતાની ઉમેદવારી નોંધાવી. તો પેટા ચૂંટણી માટે મતદાન સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. આટલે ઘડી જોયું છે ભાજપ પ્રશાસને બહુ ભ્રષ્ટાચાર કરેલો છે. લોકોનું મેં ઘણા બધાનું સાંભળ્યું છે કે ગટર લાઇનનો પ્રોબ્લેમ છે, વરસાદમાં પાણી ભરાય છે, અમુક સોસાયટીમાં બ્લોક નથી લાગ્યા છે ને જે ઉમેદવારને આ લોકો છૂટેલો હતો તે આટલે રાજીનામું આપીને સ્થાયી અમેરિકા જતો રહે છે. એવા ઉમેદવારનું આટલે આપણે કંઈ કામ નથી. આપણે એવું વિચારીએ છીએ કે બારડોલીમાં વોર્ડ નંબર 1માં સ્થાયીને કોઈ ઉમેદવાર શોધે તો સારું રહે છે કે ભવિષ્યમાં આવું કોઈ આવે નહીં. એક બીજા બી ઉમેદવાર ભાજપના જે કોર્પોરેટર છે તે પણ અમેરિકા સ્થાયી થઈ. મને લાગે છે કે પ્રશાસન બહુ બધું વહેલામાં વહેલું વોર્ડ નંબર 1માં પાછી ચૂંટણી લાવશે. બારડોલી નગરની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને બારડોલીમાં ભારતીય જનતા પાર્ટીએ ઠેર ઠેર વિકાસના કામો કર્યા છે. સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે બારડોલી નગરપાલિકાની અંદર શાસનમાં કામ ચાલી રહ્યું છે. ત્યારે વોર્ડ નંબર 1ની જનતા જે છે એમની પર મને સંપૂર્ણ આત્મવિશ્વાસ છે. સુરતમાં મા અમૃતમ કાર્ડ કઢાવવા ચાલતા ઘાલમેલનો પર્દાફાશ થયો છે. માત્ર 2500 રૂપિયામાં એજન્ટ મા અમૃતમ કાર્ડ કાઢીને આપે છે. બોગસ પુરાવાઓના આધારે 24 કલાકમાં આ કાર્ડ તૈયાર પણ થઈ જાય છે. તો સુરતના રાંદેર આરોગ્ય કેન્દ્રમાં ગોરખ ધંધો ચાલતો હોવાનું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું. ન રાશન કાર્ડની જરૂર, ન આવકના દાખલાની જરૂર હોય છે. આ કાર્ડ બનાવવા માટે માત્ર જરૂર હોય છે 2500 રૂપિયાની અને 24 કલાકમાં મા અમૃતમ કાર્ડ મળી જાય છે. પરંતુ તેની ખરાઈ ચોક્કસથી શંકાના દાયરામાં છે. સુરતમાં ચાલતા આવા ગોરખ ધંધા સામે તંત્ર આંખ આડા કાન કરતા જોવા મળી રહ્યું છે, જેના કારણે જરૂરિયાતમંદ લોકોને મા અમૃતમ કાર્ડ નથી મળતું. એ ફોર્મ મેં જોતા તો એમાં મારું એક રેશન કાર્ડ
એ હાવ બોગસ હોય છે, જેમાં મારું કોઈ એડ્રેસ, મારું મોટા વરાછા રેસિડેન્ટ છે તો એમાં એડ્રેસ છે એ રાંદેરનું બતાવે છે ને એમાં એક આવકનો દાખલો હોય છે સાથે જોડેલો, એમાં રાંદેરનું એડ્રેસ હોય છે. એટલે મેં એને કીધું કે ભાઈ આ તો બોગસ છે. તો કે સારું, એ તમારે ક્યાં જોવાનું છે, ઉપર જોઈ લેશે સાહેબ. એટલે મેં કીધું કે તમે ઉપર જાઓ. એટલે હું ઉપર જાઉં છું ને ઉપર મેં ફોર્મ આપ્યું, એ ભેગું મારો ફિંગર ને ફોટો લઈ ને મને કીધું તમે કાલે તમારું વાત્સલ્ય કાર્ડ. દરેક લોકો ઢાક પીછોડો કરે છે અને મારો ઈરાદો એવો હતો કે સરકાર ફરિયાદી થાય અને પર ડે 100 આવા એક સેન્ટરમાં ડુપ્લિકેટ વાત્સલ્ય કાર્ડ બને છે. અને આની પાછળ મોટી મોટી હોસ્પિટલોનો 110% હાથ છે, કારણ કે આ વિધાઉટ કોઈ બેકઅપ વગર આટલું શક્ય નથી. બીજી વસ્તુ કે આની અંદર જે ફોન્ટ યુઝ થાય છે રેશન કાર્ડની અંદર અને આવકના દાખલાની અંદર, એ ગવર્મેન્ટ કોપીરાઇટ ફોન્ટ છે. એટલે ગવર્મેન્ટ સેન્ટર સિવાય આ કે ડોક્યુમેન્ટ ફરજી કે સ્કેન કરી પોસિબલ નથી. આગળ વધીએ સમાચારો મહેસાણાથી. મહેસાણામાં ઊંઝા ભાજપમાં પડી શકે છે ફટકો. તાલુકા ભાજપના યુવા પ્રમુખ આપી શકે છે રાજીનામું. સમર્થકો સાથે ચર્ચા કર્યા બાદ તેઓ રાજીનામું આપી શકે છે અને રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ છે. કોંગ્રેસ ઊંઝા યુથ પ્રમુખ પવન પટેલ સાથે અજ્ઞાત સ્થળે બેઠક પણ કરી ચૂક્યા છે તેવું પણ સામે આવ્યું છે. તો મહેસાણામાં સૌપ્રથમ જ્યાં ઊંઝાના ધારાસભ્ય કોંગ્રેસના આશાબહેન પટેલે રાજીનામું આપી દીધું, હવે ભારતીય જનતા પાર્ટીને ફટકો પડવાનો હોય તેવું લાગી રહ્યું છે. તાલુકા ભાજપના યુવા પ્રમુખ રાજીનામું આપી શકે છે. સમર્થકો સાથે ચર્ચા કર્યા બાદ અને કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવી પણ ચર્ચાઓએ વેગ પકડ્યું છે કે તેમણે કોંગ્રેસ સાથે અજ્ઞાત સ્થળે મીટિંગ પણ કરી છે, પરંતુ હજુ સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી થઈ, સત્તાવાર રીતે કોઈ માહિતી સામે નથી આવી. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા તેજસ દવે. તેજસ, જાણવા માંગીશું કેટલી શક્યતા તાલુકા ભાજપ યુવા પ્રમુખના રાજીનામાની? ચોક્કસથી ઊંઝામાં ક્યાંક ને ક્યાંક આશાબેનના રાજીનામા બાદ ક્યાંક ને ક્યાંક ભારે ગરમાવો ત્યાંના રાજકારણમાં જોવા મળી રહ્યો છે. તેની એપીએમસી હોય કે આશાબેનનું કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવું, તેને લઈને પણ ભારે રાજકારણ ત્યાં આગળ ગરમાયું હતું. ત્યારબાદ જે છે આજે વધુ એક જે ફટકો જે ભાજપને પડી શકે તેવું કહી શકાય તેવી વાત છે. ઊંઝાના ભાજપના યુવા પ્રમુખ જે ભાવેશ પટેલ છે તે રાજીનામું આપી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી હાલમાં મળી રહી છે. પોતાના સમર્થકો સાથે જે આ બાબતે ચર્ચા કરશે ત્યારબાદ જ તે રાજીનામું આપશે તે પ્રકારના માહિતી હાલમાં સૂત્રો પાસેથી મળી રહી છે. રાજીનામા બાદ કોંગ્રેસમાં જોડાવાની તેમની પ્રબળ શક્યતાઓ જે છે તે સામે આવી રહી છે. રાજીનામું આપ્યા બાદ તે કોંગ્રેસમાં પોતાના કાર્યકરો સાથે જોડાઈ શકે છે. કોંગ્રેસ ઊંઝાના યુથ પ્રમુખ પવન પટેલ સાથે હાલમાં અજ્ઞાત સ્થળે તેમની જે છે તે બેઠક ચાલી રહી છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ક્યાંક ને ક્યાંક રાજીનામું આપશે તો ત્યારબાદ જે તે કોંગ્રેસમાં ચોક્કસથી જોડાઈ શકે છે તે પ્રકારની શક્યતાઓ હાલમાં સામે આવી રહી છે. જી જરૂરથી તેજસ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. આગળ વધીશું બુલેટિનમાં, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભાવનગરના રંઘોળા ગામ પાસે અગાઉ થયેલ અકસ્માતને લઈને સરકારે સહાય જાહેર કરી હતી, પરંતુ આજ દિન સુધી લોકોને કોઈ સહાય મળી નથી. તારીખ 6 માર્ચ 2018ના રોજ રંઘોળાના પુલ પરથી જાનૈયાઓ ભરેલી ટ્રક નીચે ખાબકતા લગભગ 42 લોકોના મોત થયા હતા. ત્યારે સરકારે મૃતકોના પરિવારજનોને પ્લોટ અને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.
જેના 1 વર્ષ બાદ પણ પરિવારજનો કચેરીઓના ધક્કા જ ખાઈ રહ્યા છે, પણ કોઈ સહાય નથી મળી. જો કે અનીડા ગામમાં રહેવાસીઓનું કહેવું છે કે અનીડા ગામમાં હવે તેમને નથી રહેવું, તેમને ગામ છોડીને અન્ય ગામમાં વસવાટ કરવો છે. ત્યારે તેમની સરકાર સમક્ષ બસ એક જ માંગ છે કે વહેલી તકે અન્ય ગામમાં રહેવા માટે મકાનની સહાય આપવામાં આવે તેવી આશા તેઓ રાખીને બેઠા છે. હું ધીરુભાઈની દીકરી છું. અમે 8 બહેનો છે. ધીરુભાઈને 8 દીકરીઓ છે, એક જ દીકરો છે. પણ હવે મારા બાપુ અમારી માંગણી એ છે કે મારા બાને મકાન બિચારા ગોઠાળે થઈ જાવ જોઈએ રોડ કાંઠે. મારા ભાઈ એક જ છે કે ભણ્યા એટલે હું પાલતાણા ભણવાનું ઓરું પડે રોડ કાંઠે, તો એ ભણી ગણી કાંક હોશિયાર મોટો બને, કાંક નોકરી મળે નાની ગમે એવી, એમ એકલો જઈએ કે આવીએ કે બસ એ જ અમારી માંગણી છે કે મકાન કરી દો બસ. જાન ઊંધી પડી હતી 6 તારીખે અને આ એમાં અમારા ઘણા ખરા વૈયા ગયા છે અને આ ગામ જોયું હોય તો હાવ ગંભીર થઈને બેઠું છે. અત્યારે અહીંયા રાત કે દી જાતો નથી અને કોઈને ગમતું નથી અને માણસો બધા અમારા વૈયા ગયા છે. 150 માણસ હતા, એમાંથી અડધું ગામ ખાલી થઈ ગયું છે. 2 તારીખ ખરેખર ગામના લોકોની માંગણી છે કે એ લોકો અનીડા ગામમાં રહેવા નથી માંગતા, તો એક ગામના માણસોને બીજા ગામમાં જમીન આપી શકાય કે નહીં એના માટે અમારે સૌથી પહેલાં તો જે બીજું ગામ છે એ કયું ગામ હશે એની પસંદગી કરવી પડે એમના લોકલ આગેવાનો સાથે મળીને. તો અત્યારે 1-2 ગામો સાથે અમારી ચર્ચાઓ ચાલે છે. જો ગામો તૈયાર થાય તો પછી અમારે સૌથી પહેલાં તો એક ગામના માણસોને બીજા ગામમાં જો પ્લોટ ફાળવવું હોય તો અત્યારની પોલિસીમાં નથી આવી શકતું, એનું ટીડીઓ પાસેથી અમે પ્રસ્તાવ મંગાવીને સરકારશ્રીમાં યોગ્ય નિર્ણય માટે મોકલશું. આગળ જે સમાચારમાં તો આફ્રિકાના નાઇજીરિયામાં અગાઉ 4 ભારતીયો ફસાયા હતા, જે હાલ તેમના વતન પરત ફર્યા છે. પોરબંદરના 4 લઘુમતી સમાજના લોકો નોકરી માટે બેનિન ગયા હતા, પરંતુ નોકરી પર રાખનાર વ્યક્તિની કોઈ કારણોસર ધરપકડ થતા તેઓ નાઇજીરિયાની શરણમાં ચાલ્યા ગયા. ત્યારે વિદેશ મંત્રાલયની મદદથી ઇમરજન્સી સર્ટિફિકેટ ઇસ્યુ કરાયું અને 4 ભારતીયો વતન પરત ફર્યા. પોરબંદરના ધારાસભ્ય આ મામલે છેલ્લા ઘણા સમયથી વિદેશ મંત્રાલયના સંપર્કમાં હતા. પાકિસ્તાનની જેલમાં અનેક માછીમારો બંધ છે, ત્યારે આ માછીમારો પૈકી ઉનાના એક માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત થયું. પાકિસ્તાનની લાડી જેલમાં બંધ ઉનાના કાજરડી ગામના ભીખાભાઈનું મોત થતાં તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. આંખોમાં આંસુ સાથે ગુમસુમ બેઠેલો આ પરિવાર, જેને રાહ છે પોતાના સ્વજનની. આ બાળકીઓ પોતાના પિતાનો ચહેરો જોવા માંગે છે, પરંતુ અફસોસ એ વાતનો છે કે આ બાળકીઓને હવે ક્યારે તેમના જીવિત પિતાનો ચહેરો નહીં જોવા મળે. સમાચારમાં કાગળમાં આવ્યું હતું કે બેન તારા ધણી, મારા ભાઈએ લખ્યું હતું કે તારા ધણીને હુમલો થઈ ગયો ને દવાખાને રાખ્યા. અને આજરોજ તમને ફિશરીઝ વિભાગે કઈ માહિતી આપી છે ખરી કે તમારા પતિનું મૃત્યુ થયું છે, એવા સમાચાર કે કઈ આપ્યા છે ખરા? હા ભાઈ, સમાચાર આવ્યા તો આખા ગામમાં वो થઈ ગયું ને કે એ ભાઈ મૃત્યુ પામી જાય. સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે ભીખાભાઈ વહેલામાં વહેલા જે પરિસ્થિતિમાં હોય એ જે એના સમાચાર લઈ આવે અને જે પરિસ્થિતિમાં હોય હેમખેમ એ એના ઘર સુધી પહોંચાડે એવી સરકારશ્રીને પણ હું અપીલ કરું છું કે ભીખાભાઈના સમાચાર જે હોય એ તાત્કાલિક રીતે પહોંચે. કાજરડી ગામમાં રહેલા વર્ષ 2017માં જખૌ બંદરેથી બોટ લઈને ભીખાભાઈ માછીમારી કરવા નીકળ્યા હતા અને દરિયામાં દૂર જતા રહેતા પાકિસ્તાની મરીને તેમનું અપહરણ કર્યું હતું. વર્ષ 2018માં ભીખાભાઈને હાર્ટ એટેક આવ્યો અને શરીરમાં પેરાલિસિસની અસર થઈ ગઈ. તેમ છતાં પાકિસ્તાને તેમને મુક્ત ન કર્યા અને અંતે જેલમાં જ તેમનું મોત થયું. ભીખાભાઈના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. અહીં આશ્વાસિત કરવા જ આવ્યો છું. મારો આ બાજુ પ્રવાસ હતો અને કહેવા આવ્યો છું પરિવારના લોકોને કે આવા કોઈ સરકારી સમાચાર હજી સુધી નથી, એટલે કોઈ ચિંતાનું કારણ નથી. અમે
ભારત સરકારમાં વિદેશ સેક્રેટરીમાં વિદેશ સચિવાલયમાં ત્યાં DS સંજીવ કુમાર સાહેબને વાત કરી છે. એણે ઇસ્લામાબાદ પાકિસ્તાનમાં આપણું જે મિશન છે એને વાત કરી છે ને વહેલી તકે જેલમાં ભીખાભાઈ ભગવાનભાઈની શું સ્થિતિ છે એનું સ્ટેટસ જાણવા માટેના પ્રયત્નો કરવા માટે વિનંતી કરી છે. ભીખાભાઈના મોતથી આ પરિવારે પોતાના ઘરનો મોભી ગુમાવ્યો છે. 3 બાળકીઓ સિવાય ભીખાભાઈને એક મોટો પુત્ર પણ હતો, પરંતુ એ પણ 7 વર્ષ પહેલા દરિયામાં ગયો હતો, જે બાદ હજુ સુધી પરત નથી ફર્યો. અને હવે ભીખાભાઈના મોતના સમાચાર સાંભળીને પરિવાર ભાંગી પડ્યો છે. ભીખાભાઈનો મૃતદેહ વહેલાસર વતન આવે તેવી માંગ પરિવારજનો કરી રહ્યા છે. રજની કોટેચા, ઝી મીડિયા. આગળ વધીએ. કર્ણાટકના 2 યુવાનો બાઇક પર જનજાગૃતિ ફેલાવવા સુરત આવી પહોંચ્યા. હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા વાતાવરણ વચ્ચે દેશવાસીઓમાં ભાઈચારો રહે તે માટે જનજાગૃતિ ફેલાવવા કર્ણાટકના 2 યુવાનો બાઇક પર સુરત આવી પહોંચ્યા. ગુજરાત પહેલા તેઓ મહારાષ્ટ્રમાં ગયા અને કુલ 6 રાજ્યોમાં બાઇક પર ફરી લોકોની વચ્ચે ભાઈચારો વધારશે. मैं जर्नी करने का एक मकसद है, जब भी इंडिया में कहीं पे भी आतंकी हमला होता है तो एक रंग दिया जाता है, मज़हब का रंग दिया जाता है, हिंदू मुसलमानों के बीच में झगड़ा होने लगता है. तो मेरा एक मैसेज कंसेप्ट इस जर्नी का ये है कि आतंकवादियों का कोई मज़हब नहीं होता है, क्योंकि चाहे वो इस्लाम हो या हिंदू धर्म हो या फिर क्रिश्चियन धर्म हो या कोई भी धर्म हो, इंडिया में किसी भी पवित्र ग्रंथ ये नहीं सिखाता कि हमें ऐसे आतंकी हमले करने चाहिए या किसी को दर्द देना चाहिए, किसी को मरते हुए देखना चाहिए. ગુજરાતમાં આજે પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી પોલિયોની રસી પીવડાવી અને અભિયાનનો પ્રારંભ કરાવ્યો. સમગ્ર રાજ્યમાં 0 થી 5 વર્ષ સુધીના 84 લાખ બાળકો છે, જે માટે રાજ્યભરમાં 37,503 બૂથમાં અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. 1,71,000 આરોગ્યકર્મી સેવારત છે અને અંતરિયાળ તેમજ દરિયાઈ વિસ્તારોમાં પણ અભિયાનનું આયોજન કરાયું. 3,549 મોબાઈલ ટીમ દ્વારા અંતરિયાળ ગામોમાં ટીપા પીવડાવવામાં આવ્યા. પોલિયો મુક્ત ગુજરાત. હવે કોઈ બાળક લકવાગ્રસ્ત ન હોય, જેથી આખી જિંદગી એ પરેશાન થાય, એના કુટુંબની જવાબદારી બનતી જતી હોય છે, એ પણ ન થાય અને આપણું ગુજરાત હેલ્ધી ગુજરાત આપણે કરી રહ્યા છીએ. ત્યારે હું સમગ્ર ગુજરાતવાસીઓને અપીલ કરું છું કે પોતાના બાળકોને બૂથ ઉપર જઈ અને આજે પોલિયોના રસી પીવડાવે, પોલિયો વિરોધી રસી પીવડાવે અને બાળકોને પોલિયો મુક્ત કરે. તો ભારતભરમાં આજનો દિવસ પોલિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે વડોદરામાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અલગ અલગ વિસ્તારોમાં કુલ 1,059 પોલિયોના બૂથ બનાવ્યા છે, જેમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે. તો કલેક્ટર શાલિની અગ્રવાલે પણ પોતાના બંને બાળકોને પોલિયોની રસી પીવડાવવા અકોટા વિસ્તારના અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર પહોંચ્યા. પોલિયો મુક્ત ભારત અભિયાન અંતર્ગત આજે સમગ્ર દેશમાં આ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આજે હું મારા બંને બાળકો સાથે અહીંયા ઉપસ્થિત છું અને મેં બંને બાળકોને રસી પીવડાવી છે. બધા વાલીઓને મારે વિનંતી કરવાની છે કે બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રાખવાનું હોય તો પોલિયોની રસી ખૂબ જ અગત્યનું રોલ પ્લે કરે છે. તો આપ જાઓ અને તમામ બાળકોને, આપના 5 વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયોની રસી પીવડાવો. તો આ સાથે જ આ બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. હવે આપની સાથે જોડાશે મારા સહયોગી ઝીલન. આપ જોતા રહો ઝી 24 કલાક. एसोसिएशन विद ऑलवेज लगेगा स्वेटर आज ही खरीदा है. आपके खेत की फसलों को जानवरों के उपद्रव से बचाइए. लगाइए वी मोक्स झटका मशीन. सांघी सीमेंट, सौदी नहीं, सांघी मांगो.